શું વાત છે? શું બનાવ્યું છે આજે? આલુ પરોઠા. શું વાત કરે છે? તો તુષાર જેવા બનાવી છે, લાઈવ પરોઠા જેવું. ચીઝ આલુ પરાઠા. શું વાત કરે છે? વાહ ભાઈ વાહ. મારા માટે પણ જ્યુસ કાઢ્યો ને, કેરીનો બનાવ્યો ને, સરસ. મિલ્ક શેક. સુગર નહીં નાખી. મિલ્ક શેક કે નહીં, તો ખાલી કેરીનો જ્યુસ જ. એવું છે? દૂધ તો તમારે ખાવાનું નથી. એ સારું કામ કરી લ્યો. ચીમની ચાલુ કરો લે. ગરમી તો દરવાજો ખોલવો નહીં, પવન આવે છે. પવન વધારે આવે છે, ઊંઘ આવી જાય છે. એવું છે એમ? હા. કેટલા ખાધા આલુ પરોઠાથી? હા, ચશ્મા વગર મોઢું સારું લાગે ને? પણ હે પાસવે ચશ્મા વગર પણ ચશ્માનો ઉપયોગ કેવી રીતે કરાય? ઘરમાં આવ્યા પછી ચશ્મા છે ને એક બાદ સાઈડમાં મૂકી દેવા પડે. તમે કન્ટિન્યુ પહેરે રાખો આવું જ થાય. દબાણમાં આવી હશે ફેમ, બોલો તો. એવું તો ના બને, એવું તો એમ તો. આજે તો એને ખાલી પકડે ને સીધી દાંડી હાથમાં આવી ગઈ. તમે શું ડાઇનિંગ ટેબલનો ઉપયોગ કરો પાછી તમે બંને જણા ત્યાં બેસીને જમાતું હશે યાર. સોફામાં તો બેસવા માટે હશે, જમવા માટે થોડું છે. પણ રોજ અહીંયા બેસી જવાનું. પણ અહીંયા તકલીફ શું છે? આ મસ્ત સરસ મજાનું ડાઇનિંગ ટેબલ છે ને, ગરમી લાગે ત્યાં ઉપર પંખો નહીં. આ બાપાએ બધી સુવિધા કરીને આપી છે તો હે કાલથી? કાલે પૂનમ છે એટલે કાલથી સ્ટાર્ટ કરો બેસવાનું. ધીરે ધીરે ખાન, પણ ગરમ છે. દયા ફૂલહાર તું લાવી નહીં આજે? કેમ? તો લાવવો જોઈએ નહીં યાર. પૂનમ છે એવું ખબર નહીં? શું વાત કરે? પાછું તું બહાર નીકળી નથી આજે? આ કનો બ્લોક છે? શું નામ છે આનું? જેઠાલાલ કર ને પાછવી પણ બદલ થોડું. એકના એક ચાલે આગળ એને થોડો જોવો. હે પાસવે પાસવે તને પૂછવાય છે, વિચારવાનું છે હજી. એમ દયા આમાં શું શું આવે છે એમ પૂછું છું. હા હા હા. કે આમાં ચીમનીમાં લાઈટ નહીં આવતી? એક જ આવે, બે જ આવે? હા હા. મેં શું ટીવી ધીમી કરું પેલા થઈ ગઈ? રિમોટની પથારી ફેરવી નાખી. રિમોટ કેટલું સરસ હતું. શું બોલ દયા, શું કહેતી હતી કે આલુ પરોઠામાં શું શું આવે છે? જો બટેકા બાફી, હા હા, અને મસાલો કરી દીધો, હા હા, થોડોક વઘાર કર્યો, હા હા, અને રોટલીનો લોટ બાંધ્યો, હા, અને રોટલીમાં વળી દીધું. બરાબર છે. ઓકે, આવી ચીજ છે. એવું છે એમ?
આલુ પરાઠા. ચીઝ આલુ પરોઠા. ઓહો, ચીઝ નાખી છોકરાઓને. સરસ સરસ છે. ગરમી જોર છે. મેસો કાલથી ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસવાનું, આ રીતે નીચે નહીં બેસવાનું. તમે સોફામાં બેસો છો, સોફામાં જમવા બેસાય. સોફામાં અને બેડમાં કોઈ દિવસ જમવા બેસાય નહીં. પાછું તમને કહેવામાં આવે છે, તમે કંઈ નાના નથી. જો કોઈ જઈ આવીએ કાલે, બરાબર? હા. ના તો પછી મેળ પડે એમ નહીં લાગતું. કેમ? પછી તો જો મેષુને ચાલુ થઈ જાય ટ્યુશન સોમવાર, હા, અને પાંચમીનો પેલું ચાલુ થઈ જાય છે એવું છે એમ? એડમિશન સ્કૂલનું જોવા, કોલેજો જોવા જવું પડશે. હા 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 હા. તો ભાઈ કાલે જઈએ. પાછું તારે આવવાનું છે? પાછવે તારે કાલે આવવાનું છે? બોલ એટલે ખબર પડે એમ. આવવાનું છે મેસવા તારે? આવવાનું છે ને? હા, રોકાવાનું કોને રોકાવાનું છે? મારા પાછવે તારો કેમ? મારે તો કોલેજમાં ફોર્મ ભરવા જવાનું છે. મેસો તો રોકાઈશ ને? ઓકે. દયા તારા આવવાનું છે ગામડે કાલે? ચાલુ નહીં. નથી. મેસવા એ દીદી છે એટલે તારા છે ને, એ દીદી છે તારા કરતાં મોટી છે એટલે નાનું મોટું તો બોલે, એ તો પછી લેટ ગો કરવાનું હોય યાર. એ કોઈ નાની ઢીંગલી નહીં. અને પાછું તારા બી છે ને એ થોડું ના ના એનું ઘર હે કે ઘર તો બધાનું છે, કોઈ એકલાનું થોડું છે. કે ગેમ નહીં ગેમ મારે જોવું હોય જોવાનું, મારે જોઈએ તો અમે તો પૂછી. ના ના, એ બંનેને જોવા દેવાનું. મેસો તારે બી જોવાનું, દીદીએ જોશે. ગીતો ચાલુ કરીને બેહીએ, ગીતો જોવાના હોય. ઝઘડવાનું, તમે બહુ ઝઘડો છે વધારે પડતું યાર. ઝઘડવાનું ઓછું કરી નાખો એમ. એવું ડાયરેક્ટ ના હા હા. હે? કાચના ગ્લાસ કાઢ. અરે તાર મમ્મી તો હોશિયાર છે યાર, LLB કરેલું છે. એ તો પાણી થોડું જેવી રીતે એમ તમારી જેમ મોઢર થોડું મોડતી હશે, એ તો કમ્પ્લીટ પીવો. શું વાત છે જો. આ બધા દયા તેનું ગોડો સમજો છો. હે? છોકરો છે તારા? પાછું બાર રોજ કહે છે તો અઠવાડિયું રહીએ ને, પણ શું વાંધો છે? મારે એડમિશન લેવાનું 11 તારીખ સુધી જ છે. પછી પછી બંધ થઈ જાય. પછી રિપીટરની એક્ઝામ પૂરી થાય પછી. પણ તું તો કહેતી મારે 4 મહિના રજાઓ છે. અરે પણ એડમિશન તો લેવું પડશે ને. એકની એક્ઝામ છે 21 તારીખ. હા પછી જે લોકો ફેર થયા છે ને, હા. એમની રિપીટરની એક્ઝામ છે 16 તારીખ. બરાબર છે. એટલે વાહ ન 21 તારીખે તો પેલી નીટની એક્ઝામ આવશે જ. હા હા. એટલે પછી હું જાય. કોઈ રહો નહીં બેસું. રહેવાનું તો બેન ગાતે રહેવાનું ને તે રહેવાનું તો બંનેને જોડે રહેવાનું. એકબીજાને કંપની રહે ને ફાવે. સમજણ પડી ને? તમે પછી તું એકલો તૈયાર હોય એટલે તું સવારે ને દિવસમાં 4 વખત તો કોલ કરે. કરીશ. મારે રહું નહીં પણ હું રહીશ. હા તમે કીધું તું ને કે તારા તું રહીશ ને તો તારા બધું રહી આવીશ. એટલે મારે રહેવાનું તો છે જ. તમે તમારા ફાયદાની વિચાર सेकंड नहीं लगेगा मर जाएगा इसका नाम मृत्यु है तुम्हारी प्रार्थना तुम्हारा પાછું આપણે દવા છે પતી ગઈ. ના ના, દવા હવે તો કુંવર પાટો લગાવો. બેસો. કુંવર પાટાથી થોડું સારું થશે. દવા છે તો કુંવર પાટો. પછાડી પડી જાય. નીતિ ધર્મ હશે હશે કોના ચૂકતા ઝાલા રૂપિયા પૈસા જ્યાં હશે ને તો પ્રજાની પ્રજાએ કમાઈને તમને લહેર કરાવશે. હા તો હવે એ કરી દેજે. સતના માર્ગે હાલ્યા હશો હવે એ કરી દેજે. તો મારો ઠાકર એવું કે મારો માલિક શબ્દોમાં, હવે શબ્દોમાં ડાઉનલોડ કરી દેવાનું. આવું અડધું લેફ્ટ ટેડિંગ શું? એ નહીં એમાં વાત હોય. 20 વર્ષે બરફ મૂકવાનો છે. બરફ હોય ને તો છે. બરફ તો ઓગળી બરફ મૂકવાનો, પાણીના કુંડામાં છે ને ગોળનો એક ટુકડો મૂકવાનો. એ ગ્લુકોઝનું કામ કરે. જો મેં અહીંયા કુંડું બાંધ્યું હતું ને એમાં મૂક્યો હતો, એટલે હવે આપણે પેલા જંગલમાં પાવા માટે જઈએ ને એટલે દરેક કુંડામાં એક એક ગોળનો ટુકડો ફરજિયાત મૂકી જ દેવાનો. બરાબર? બધા જ કુંડામાં મૂકી દેવાનો, કોઈ કુંડું ખાલી ના રહેવું જોવો. કોને આપ્યું? અરે તારા માટે લાવ્યો બગા હેપી વેલેન્ટાઇન ડે.
મેંગો મિલ્ક શેક